साइबर क्राइम के प्रति जागरूकता एवं नई जानकारी हेतु दाहोद एसपी ने बुलाई प्रेस वार्ता। साइबर क्राइम जैसी वारदात आजकल अधिक होने लगी है। लोग थोड़े से प्रलोभन में फंसकर अपने मेहनत से कमाई दौलत को ऐसे ही खो बैठते हैं। इसी संदर्भ में इसके प्रति जागरूकता एवं नई जानकारी हेतु दाहोद एसपी ने एक प्रेस वार्ता की। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। आइए आपको सुनाते हैं कि इस पूरे खबर पर दाहोद एसपी ने क्या कुछ कहा। વધારેમાં વધારે નાગરિકોને અસર કરતો ક્રાઇમ છે, જેના અંગે આપ સૌ સુવિદિત છો। આ ક્રાઇમમાં જે નાગરિકો નાણાકીય નુકસાનનો ભોગ બને છે, તેના માટે કેન્દ્ર સરકારની 1930ની ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે। આ હેલ્પલાઇન પર કોઈપણ નાગરિક પોતાના પૈસા ગુમાવે અને તાત્કાલિક સંપર્ક કરે, જેના આધારે આરોપીના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવે અને નાગરિકોને પરત આપવામાં આવે। આ પ્રકારની કામગીરી થઈ રહેલ છે, જેમાં મહત્વપૂર્ણ સુધારાઓ ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબની સૂચનાઓથી કરવામાં આવેલા છે। આ સુધારાઓમાં મુખ્યત્વે 28,000 જેટલા બેંક અકાઉન્ટ જે અગાઉ કોઈની કોઈ તપાસના ભાગરૂપે પૈસાની લેવડ દેવડની ચેઇનમાં આવેલા હોય સાયબર ક્રાઇમમાં અને ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા। આ 28,000 એકાઉન્ટો અનફ્રીઝ કરી દેવામાં આવેલા છે, એટલે કે પરત ખોલી દેવામાં આવેલા છે, જેથી નાગરિકોને પોતાના નાણાકીય વ્યવહારોમાં કોઈ પ્રકારની અગવડતા ઊભી ન થાય। એ જ રીતે આ જે રકમ ફ્રીઝ કરવામાં આવતી હતી અને પરત કરવામાં આવતી હતી, જેની 2023માં ટકાવારી 17.19% હતી, જે 2024માં વધી અને 46.42% થઈ છે। આમ જે નાગરિકોના પૈસા જાય છે એને ફ્રીઝ કરાવવામાં આવે છે, પછી નામદાર કોર્ટના હુકમથી નાગરિકોને પરત કરવામાં આવે છે। આમાં ગુજરાત પોલીસે ખૂબ ત્વરિતતા દેખાડી અને 46% જેટલી માતબર રકમ નાગરિકોને પરત આપવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે।